હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગમાં હું પિયુષ વસાવા તમારું સ્વાગત કરું છું. JEE સ્પેશિયલના આપણે પહેલા બે ભાગમાં આપણે અમુક એડવાન્સમાં પૂછાયેલા ક્વેશ્ચન જોયા અને અમુક ક્વેશ્ચનો નવા કોન્સેપ્ટ સાથે જોયા. આશા છે કે તમે બધાએ બહુ સારી રીતે પ્રેક્ટિસ કરી હશે અને બહુ સારી રીતે સમજણ કેળવી હશે. તો આજે આપણે JEEના બીજા એક નવા MCQ સાથે ત્રીજા ભાગની શરૂઆત કરીએ. તો પહેલો સવાલ છે, R ત્રિજ્યા અને સ્મોલ m દળ ધરાવતા નિયમિત ગોળાના કેન્દ્રથી, ચલો આ નિયમિત ગોળો છે મારી પાસે જે R ત્રિજ્યા ધરાવે છે, સ્મોલ m દળ ધરાવે છે, કેન્દ્રથી R1 અને R2 અંતરે ગુરુત્વ ક્ષેત્ર F1 અને F2 કીધું છે. એટલે ધ્યાન રાખજો, આ બળ નથી, ગુરુત્વ ક્ષેત્ર છે, જેને આપણે સામાન્યપણે E1 અને E2 કહીએ છીએ, પણ આ લોકોએ એમ કીધું છે કે F1 અને F2 છે. બરાબર, પણ છે ગુરુત્વ ક્ષેત્ર, એ તમારે યાદ રાખવાનું છે. જો આ રીતનું હોય તો આમાંથી કઈ ટર્મ સાચી છે? તો ઓપ્શન એની વાત કરીએ કે R1 જ્યારે કેપિટલ R કરતા નાનો હોય એટલે ટૂંકમાં ગોળાની અંદર હોય. બરાબર, આ R1 છે, માફ કરજો સ્મોલ R1 છે, અને R2 એ પણ કેપિટલ R કરતા નાનો જ હોય. તો F1 બાય F2 ઇઝ ઇક્વલ ટુ R1 બાય R2. તો તમને ખ્યાલ છે કે જ્યારે ગોળાના અંદરનું કેન્દ્ર, તો તમને ખ્યાલ છે કે ગોળાના કેન્દ્રથી કોઈ R અંતરે પણ ગોળાની અંદર ગુરુત્વીય ક્ષેત્રનું સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ GM ઇન્ટુ R બાય કેપિટલ R ક્યુબ. આ રીતનું છે. તો આ ટર્મ ઉપરથી જોતા તમને ખ્યાલ આવે છે, આપણા કિસ્સામાં E નથી પણ F છે. તો F1 ચલે છે R1 અને F2 ચલે છે R2. બંનેનો ગુણોત્તર લઈએ તો F1 બાય F2 R1 બાય R2 જેટલું. તો ઓકે, આ જ રીતનું આપેલું છે, તો આ સાચું છે. બીજી વાત, જો સ્મોલ R1 એ કેપિટલ R1 કરતા વધારે હોય એટલે કોઈ બહારનું બિંદુ હશે, કે સ્મોલ R1 કોઈ બહારના બિંદુએ હોય અને R2 એ પણ કોઈ બહારના બિંદુએ હોય, તો આ રીતનો કંઈક સંબંધ છે. તો બહારના બિંદુએ તો તમને ખ્યાલ છે જ, E ઇઝ ઇક્વલ ટુ GM બાય R સ્ક્વેર. બરાબર, આ રીતે જોઈએ તો E ચલે છે 1 બાય R સ્ક્વેર, આ રીતનું કંઈક છે. તો E1 હોય ત્યારે R2 સ્ક્વેર અને E2 હોય ત્યારે R1 સ્ક્વેર. તો આ રીતનું જ છે. યસ, તો આ બી પણ સાચું છે. આગળ વાત કે જો R1 કેપિટલ R કરતા વધારે હોય એટલે આ જ સિચ્યુએશન, અને R2 કેપિટલ R કરતા વધારે હોય એટલે જે બનાવેલી છે એ જ સિચ્યુએશન હોય, ત્યારે F1 છે એ R1 ના સમપ્રમાણમાં હોય. તો એ વાત ખોટી છે. આપને ખ્યાલ છે કે બહારના બિંદુએ GM બાય R સ્ક્વેર, આ રીતનું છે. જોતા જ ખ્યાલ આવી ગયો હશે કે E છે એ R ના સમપ્રમાણમાં નથી, પરંતુ R સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે C છે એ તદ્દન ભયંકર રીતે ખોટો જવાબ છે. કે જો R1 એ કેપિટલ R કરતા નાનો હોય એટલે કે અહીંયા, અને R2 એ પણ નાનો હોય એટલે કે અહીંયા ક્યાંક છે, તો F1 ઇઝ ઇક્વલ ટુ R1 ના સ્ક્વેરના સમપ્રમાણ છે. પણ વાત ખોટી છે. તમને ખ્યાલ છે કે જ્યારે અંદરના બિંદુએ હોય ત્યારે ગુરુત્વ ક્ષેત્રનું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ GM બાય R ક્યુબ ઇન્ટુ D અથવા R જે તમે કહેતા હોય. બરાબર, એટલે એ છે એ R ના સમપ્રમાણમાં છે અને અહીંયા એના સ્ક્વેરના સમપ્રમાણમાં બતાવ્યું છે, એટલે એ વાત ખોટી છે. તો આ રીતના જ્યારે જ્યારે સવાલ પૂછાતા હોય તો માત્ર ને માત્ર જો તમારે સૂત્રની સમજણ હોય અને જો કન્સેપ્ટ એકદમ ક્લિયર હોય તો તમે બહુ સારા એવા ઓછા સમયમાં બહુ સારા એવા માર્ક્સ મેળવી શકો છો. એટલે હું તમને વારંવાર કહેતો આવું છું અને હજી પણ કહીશ કે સૂત્રની સમજ પાકા પાયે હોવી જોઈએ, તો ને તો જ તમે આ પ્રકારના MCQ બહુ સરળતાથી સોલ્વ કરી શકો. 3 કણો છે P, Q અને R, એને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રાખેલા છે P, Q અને R, કે જેમના દળ અનુક્રમે √3m, √3m અને ખાલી m છે. m દળના ચોથા કણ S પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? બરાબર, તો આ રીતના કંઈક જવાબ છે. આપણે ગણતરી કરીએ પછી મેળવીએ કે કઈ રીતના જવાબ મળશે. ઓકે,
તો શરૂઆત કરીએ. તો હવે એટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે આ બધાને લીધે આના પર લાગતું બળ મેળવવું છે. તો આપણે સંપાતપણાનો સિદ્ધાંત ઉપયોગ કરવો પડશે. બરાબર, એટલે કે ગુરુત્વાકર્ષી બળનો જે સદિશ ગુરુત્વાકર્ષણ બળનો જે સદિશ સ્વરૂપ હતો અહીંયા તેનો ઉપયોગ થશે અને સંપાતપણા એટલે કે એક કરતા વધારે બળો લાગે છે તો એનો ઉપયોગ થશે. તો સૌપ્રથમ પહેલા ચલો વાત કરીએ આની. એને હું કહી દઉં છું, એને કંઈક આ તરફ બળ લાગશે જેને હું કહી દઉં F1 નામ આપી દઉં છું. બરાબર, આ બંને વચ્ચે જે ગુરુત્વાકર્ષી બળ લાગશે એ કંઈક આ તરફે લાગશે જેને હું કહી દઉં છું F2 અને આ બંને વડે જે ગુરુત્વાકર્ષી બળ લાગશે એ કંઈક આ તરફ આ બંને વડે જે ગુરુત્વાકર્ષી બળ લાગશે એ કંઈક આ તરફનો છે જેને હું કહી દઉં F3. બરાબર, તો આ F1 F2 અને F3 ત્રણેયનો સરવાળો કરી દઉં તો ફાઇનલી જે મને જવાબ મળશે એ કંઈક મારા ઓપ્શનમાં હોવો જોઈએ અને સદિશ લીધું છે એટલે તમને દિશા પણ સાથે સાથે મળતી જ રહેશે. તો સૌથી પહેલા ગણતરીમાં આગળ વધીએ. પહેલા F1 ની વેલ્યુ તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય એમ છે. F1 ઇઝ ઇક્વલ ટુ G બંને દળ √3m અને બીજું છે ખાલી m એટલે m² થઈ જશે અને બંને વચ્ચેનું અંતર √3d પણ એનો વર્ગ થશે એટલે 3d² અને દિશા હું આને ઉગમ બિંદુ પર લઉં તો આવશે -j. ઓકે, કઈ વાંધો નહીં. F2 ની વાત કરું છું તો F2 માટે થોડો કેસ અઘરો છે. કેમ? કારણ કે આ બંને વચ્ચેનું અંતર નથી તો અંતર મળી જાય ને. ચલો, મારી પાસે આ બાજુ છે અને આ બાજુ છે તો આ બાજુ પાયથાગોરસના પ્રમેય મુજબ મળી જાય. એ આવશે √3નો વર્ગ 9 અને આનો વર્ગ 3 તો આવશે √12 જેને હું 4 13 12 એટલે 2√3 વડે પણ બતાવી શકું. બરાબર, એટલે આની વેલ્યુ આવશે 2√3 અને ડી તો છે જ. બરાબર, એટલે ખ્યાલ આવી ગયો ને. આ આવશે 9d², આ આવશે 3d². બેયનો સરવાળો કરું તો 9 10, બેયનો સરવાળો કરું તો 12d² અને એનો અંડરરૂટ કાઢું તો 4 13 12 એટલે 2√3d. આ બંને વચ્ચેનું અંતર મળી ગયું. હવે આ બંનેનું મેળવી દઈએ કારણ કે જરૂર પડશે જ. તો આ છે d અને આ છે √3d. તો એ રીતની કેલ્ક્યુલેશન કરું તો પાયથાગોરસના પ્રમેય મુજબ આવશે d² પ્લસ 3d². તો 3d² પ્લસ d² એટલે 4d² એટલે આ જે વેલ્યુ આવશે 2d. ઓકે, સમજો, થોડું અટપટું છે પણ કોન્સેપ્ટ ક્લિયર રાખજો. તો હવે આ બધું તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો છે કે પાયથાગોરસના પ્રમેય મુજબ આવેલું છે. તો માત્ર ને માત્ર હું અંતર રાખું છું, બાકી બધું કઈ કામનું નથી તો એને હું હટાવી દઉં છું. ઓકે, હવે મારે જો આને હું ઉગમ બિંદુ પર લઉં તો આ છે એ ત્રીજા ચરણમાં થશે. જો આ રીતે હું ઉગમ બિંદુ પર લઉં તો જે F2 છે એ ત્રીજા ચરણમાં થશે. તો એના બે કમ્પોનન્ટ લેવા પડશે, x ઘટક અને y ઘટક. પણ એની માટે તો મારે ખૂણાની જરૂર પડે. હા કે ના પડે ને? ઓકે, તો મારી પાસે ખૂણા નથી પરંતુ બાજુની વેલ્યુ છે. તો હું શું કરીશ કે અહીંયા આ જે ખૂણો છે ત્યાં હું tan વાપરું છું. tan θ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, એટલે અહીંયા આવશે tan θ ઇઝ ઇક્વલ ટુ 1/√3 અને 1/√3 ની વેલ્યુ ક્યારે ટેનમાં ક્યારે 1/√3 ની વેલ્યુ આવે? કેટલો ખૂણો હોય તો કે 30નો ખૂણો હોય તો ને તો જ આ વેલ્યુ મળે. બરાબર, એટલે આ 30નો ખૂણો આવી ગયો છે. તો યુગ્મ કોણની વાત કરું તો આ પણ 30નો થશે. બરાબર, આ બંને વચ્ચે 90 એટલે આ થશે 90 - 30
એટલે આ થશે 60. ખ્યાલ આવ્યો કઈ રીતે 60 આવે છે? ફરીથી અહીંયા હું tan નું સમીકરણ લાગુ પાડું છું. tan θ = સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ છે √3 છેદમાં પાસેની બાજુ 3. ડી કટ થઈ જાય એટલે મેં નથી લખ્યા. તો મને tan θ ની વેલ્યુ મળી 1/√3. ઓકે, 1/√3 છે એ tan ના કોષ્ટકમાં કેટલા ખૂણામાં આવે? તો કે 30 નો ખૂણો હોય ત્યારે ને ત્યારે જ એની વેલ્યુ 1/√3 આવે. તો આ 30 મળી ગયો. તો યુગ્મ કોણ લઈએ તો આ પણ 30 થશે. આ બંને વચ્ચે ખૂણો 90 નો થાય એટલે આ થશે, બાકીનો ખૂણો હશે 90 - 30 એટલે કે 60. ઓકે, હવે આપણે F2 ના કમ્પોનન્ટ લખી શકીએ. તો પહેલા મૂલ્ય લખીએ. તો મૂલ્ય છે g√3 m² બાય બંને વચ્ચેનું અંતર 2√3d એનો વર્ગ કરું તો 4 × 3 અને d². તો કે માઇનસ cos 60j. ઓકે, માઇનસ કારણ કે ત્રીજું ચરણ છે sin 60i². આ રીતનું આવશે. ઓકે, ચલો હવે F3 ની વાત કરું. એ ક્યાં લખીશ? ચલો અહીંયા લખી દઉં છું. તો F3 એટલે કે આની વાત કરું છું. તો અહીંયા પણ એ જ રીતે આગળ વધારીએ. આ વખતે હું ચલો બ્લુ પેન રાખું છું એટલે તમને ખૂણા વિશે વધારે ખ્યાલ આવે. જેમ સેમ અહીંયા કરેલું હતું એમ જ અહીંયા કરવાનું છે. બરાબર? વળી પાછો અહીંયા tan નું સમીકરણ લાગુ પાડીએ તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આ વખતે tan θ આવશે સામેની બાજુ √3d છેદમાં પાસેની બાજુ ખાલી ડી કટ થઈ જાય. √3 ક્યારે આવે? જો tan ની વેલ્યુ √3 ત્યારે જ આવે જ્યારે અહીંયા 60 નો ખૂણો હોય. બરાબર? અહીંયા 60 નો ખૂણો હોય તો અહીંયા પણ 60 આવશે. બરાબર? તો આ થશે એ આવશે 90 - 60 એટલે કે 30. ઓકે, તો F3 ની વેલ્યુ મને મળશે g m² બાય 4d². કમ્પોનન્ટ લખીએ તો આમાં i ઘટક આવશે એ પ્લસ આવશે, પરંતુ જે y ઘટક હશે એટલે કે j કેપ એ માઇનસ આવશે. બરાબર? એટલે કે cos માઇનસ આવશે. તો એનો ઘટક x ઘટક હશે એ પ્લસ આવશે કારણ કે ચોથું ચરણ છે અને y ઘટક છે એટલે કે j કેપ એ માઇનસ આવશે. તો માઇનસ cos 30 j કેપ પ્લસ sin 30 i કેપ. તો હવે ફાઇનલી f જોઈતો હોય આ ત્રણેયના સરવાળા બરાબર થશે. તો અહીંયા આવશે -g√3 m² બાય 3d² j કેપ. ચલો આ કમ્પોનન્ટ અંદર ગુણી દઉં છું. તો એ આવશે -g√3 m² બાર d² cos 60j માઇનસ g√3 m² બાય 12d² sin 60 i કેપ. આગળ પ્લસ g m² 4d² sin 30 i કેપ માઇનસ g m² 4d² cos 30 j કેપ. ઓકે, ફાઇનલી આટલું મળે છે cos 60. ચલો વેલ્યુઝ મૂકું છું. તો -g√3 m² બાય 3d² j કેપ. cos 60 ની વેલ્યુ મૂકો તો cos 60 એટલે 1/2. તો -g√3 m² બાય 24d² j કેપ. આગળ વધારીએ. માઇનસ sin 60 એટલે √3/2. તો √3 એટલે 3/2. ચલો લખું છું
એમ સ્ક્વેર, ચલો આ અહીંથી અલગ છે હા, જી √3/2 એટલે અહીં આવશે 24 અને આ ડી સ્ક્વેર, બરાબર, અને અહીં આવશે 8 તેરીને 24, આઈ કેપ પ્લસ આની વાત કરું છું તો કે sin 30 એટલે 1/2, તો જી એમ સ્ક્વેર બાય 8 ડી સ્ક્વેર આઈ કેપ માઇનસ cos 30 એટલે કે √3/2, તો જી √3 એમ સ્ક્વેર બાય 2 એટલે 8 ડી સ્ક્વેર જે કેપ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો કે જી એમ સ્ક્વેર આઈ કેપ, જી એમ સ્ક્વેર આઈ કેપ અને 8 ડી સ્ક્વેર પ્લસ માઇનસ છે તો કટ થશે. ઓકે, તો હવે જે મારી પાસે બધા કમ્પોનેન્ટ આવે છે બધા જે કેપ વાળા જ આવે છે અને બધામાં જો તમે જોઈ શકો કે જી √3, જી √3, જી √3, એમ સ્ક્વેર ને ડી સ્ક્વેર એટલું તો કોમન જ છે. તો ચાલો હું કોમન લઈ લઉં છું, માઇનસ જી √3 એમ સ્ક્વેર બાય ડી સ્ક્વેર. ઓકે, તો અહીંયા બચશે 1/3, અહીંયા બચશે માઇનસ કોમન લીધું છે તો પ્લસ 24, આ બંને ઉડી ગયા છે, અહીંયા આવશે પ્લસ કારણ કે માઇનસ કોમન લીધું છે √3 એમ સ્ક્વેર ડી સ્ક્વેર એટલે અહીંયા આવશે 8. ઓકે, અને બધાની જે કેપ તો ખરી જ. ઓકે, તો ફાઇનલી આનો હું લસા લઈશ તો મને કંઈક જવાબ મળશે. એ કઈ રીતનો હશે જોઈએ. -g √3 એમ સ્ક્વેર બાય ડી સ્ક્વેર, લસા આવશે 24 તો ઉપર આવશે અહીંયા 8, 1 અને 3 અને જે કેપ 8 ને 1 9, 9 ને 3 12, બરાબર, એટલે આ બધાને બદલે હું 12 લખું અને 12 દુ 24 એટલે અહીંયા બે આવ્યા એ અહીંયા લખી દઉં. ચલો અહીંયા જ લખું છું, -g √3 એમ સ્ક્વેર બાય 2d સ્ક્વેર જે કેપ. આ રીતનું મને મળે છે. આવો કોઈ ઓપ્શન છે ખરો? તો જો -g √3 એમ સ્ક્વેર બાય 2d સ્ક્વેર જે કેપ, તો આ રીતનો કંઈક જવાબ મને ઓપ્શનમાં મળે છે કે નહીં તો જોઈએ. તો ઓપ્શનમાં ક્યાંય માઇનસ નથી એટલે ટૂંકમાં આટલું મૂલ્ય છે અને માઇનસ જે કેપ એ દિશા બતાવે છે. માઇનસ જે કેપની દિશા છે નીચેની તરફની એટલે દિશા આવશે SQ. ઓકે, આમ નીચેની તરફની છે ને માઇનસ જે, એટલે દિશાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો કે દિશા હશે SCQ તરફની. તો એ છે આઈ રહી SQ દિશામાં અને મૂલ્ય આટલું મળતું હોય તો આપણો ઓપ્શન સી કરેક્ટ થઈ જશે. તો √3 g m સ્ક્વેર બાય 2d સ્ક્વેર, √3 g m સ્ક્વેર બાય 2d સ્ક્વેર એટલે ઓપ્શન સી આપણો સાચો ઓપ્શન છે. બરાબર, બહુ સારો એવો જી ના લેવલનો સવાલ કહી શકાય. જો સાદું રૂપમાં કોઈ પણ એક મિસ્ટેક કરશો તો પણ જવાબ બદલાઈ જશે. બરાબર, તો સવાલ કંઈક એવો હતો કે 3 કણ હતા P, Q અને R જેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખેલા હતા અને તેમના દળો √3m અને ખાલી m હતા. હવે m દળના ચોથા કણને હું આ S પર મૂકી દઉં તો લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? તો F1 ની વાત કરું તો F1 સૌપ્રથમ નીચેની તરફ લાગે છે, F2 કંઈક આ તરફે લાગે છે અને F3 કંઈક આ રીતે લાગે છે. તો F1 કેટલું મળશે? તો કે g √3 m સ્ક્વેર ને બંને વચ્ચેનું અંતર √3d છે તો એનો વર્ગ થાય એટલે 3d સ્ક્વેર. અને દિશાની વાત કરું તો માઇનસ જે કેપ, આમ ઉગમ બિંદુને સાપેક્ષે હું ગણતરી કરતો હોય એમને હું ઉગમ બિંદુ તરીકે લઉં તો દિશા આવશે માઇનસ જે કેપ. F2 ની વાત કરું તો F2 છે એના મારે બે કમ્પોનન્ટ ધ્યાનમાં લેવા પડશે, એક ST તરફનો થશે અને એક થશે SQ તરફનો. તો SQ તરફનો થાય એને -cos 60 કહી દીધું અને ST તરફનો છે એને -sin 60 કહી દીધું. તો આ ખૂણા ક્યાંથી આવ્યા 60? તો એની માટે પાછા અહીંયા આવી જાવ. અહીંયા મેં tan નું સૂત્ર લાગુ પાડ્યું કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો √3d બાય 3d. એક અંડરરૂટ કેન્સલ થઈ જાય તો 1/√3 ની વેલ્યુ 10 માં ક્યારે પોસિબલ થાય? જ્યારે ખૂણો 30 નો હોય. આ 30 નો ખૂણો હોય તો આ પણ 30 યુગ્મ કોણ, હવે આ 30 નો થતો હોય તો આ 90 છે તો 90 - 30 એટલે આ 60.
ઓકે, તો એ રીતે 60 નો ખૂણો આવી ગયો અને આ બંને વચ્ચેનું અંતર પાયથાગોરસના પ્રમાણે મેળવે આ બંને વચ્ચેનું અંતર પાયથાગોરસ પ્રમાણે મેળવ્યું તો એ આવે 2√3 * d, તો એનો વર્ગ કરીએ એટલે 4 3d². ઓકે, આનું પણ મળી ગયું. F3 ની વાત કરું તો વળી પાછી એ જ પ્રોસેસ, પાયથાગોરસથી બંને વચ્ચેનું અંતર મેળવો એટલે આ રીતના મૂલ્ય મળશે. અને ખૂણાની વાત કરું તો અહીંયા પાછો tan નું સૂત્ર લાગુ પાડો, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, તો અહીંયા આવે 60, અહીંયા 60 આવે તો અહીંયા પણ 60 અને 90 - 60 એટલે 30, તો એના પણ બે ખૂણા લઈ લો. અહીંયા છે -cos 30j નીચેની તરફ છે એટલે, અને x ઘટક ઉગમ બિંદુ લીધું છે તો પ્લસ આવશે. ઓકે, ત્રણેયનો સદિશ સરવાળો કરી દો અને સાદું રૂપ લઈ લો તો i કેપ કેન્સલ થઈ ગયો એટલે જે દિશા મળશે માત્ર ને માત્ર j કેપ, પણ એ પણ મળ્યું કે -j કેપ એટલે નીચેની તરફ છે એટલે આપણે દિશા મળી ગઈ SQ તરફની અને મૂલ્ય મળી ગયું g√3m²/2d². ઓકે, બહુ સારો સવાલ હતો. આશા હશે કે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. તમારે ફરજિયાત એક વખત પ્રેક્ટિસ કરવાનો છે એટલે તમે સાદું રૂપમાં ક્યાં ભૂલચૂક કરો છો એ તમને બહુ સારી રીતે ખ્યાલ આવી શકે. આગળનો સવાલ જોઈએ. ધારો કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય પ્રવેગ 10 મીટર/સેકન્ડ² છે. બહુ સારી વાત કહેવાય. મંગળની સપાટી પર પ્રવેગ 4 મીટર/સેકન્ડ² છે. જો 60 કિલો વજન ધરાવતો એક વ્યક્તિ સ્પેસશિપમાં અચળ વેગથી પૃથ્વીથી મંગળ તરફ ગતિ કરતો હોય, બરાબર? આ છે પૃથ્વી, આ છે કંઈક મંગળ, બરાબર? તો શું કીધું કે અચળ વેગથી પૃથ્વીથી આ મંગળ તરફ ગતિ કરે છે. તો વજન વિરુદ્ધ સમયનો આલેખ કઈ રીતે આપી શકાય, બરાબર? તો એ તો સદંતરપણે ખોટી જ વાત છે કે ક્યારેય સુરેખા ઢાળ ક્યારે પણ સુરેખ રેખા મળે નહીં, એટલે કે કોન્સ્ટન્ટ રીતે સમય જતા એના વજનમાં કોન્સ્ટન્ટ રીતે ઘટાડો થાય એ વાત માનવામાં આવતી જ નથી. બીજી વાત, અહીંયા વજન માઇનસમાં આવે છે, અહીંયા વજન માઇનસમાં આવે છે. इसको भी भूल जाओ. બેમાં કન્ફ્યુઝન છે, બી આવે કે સી આવે. તો એની માટે આપણે આ વેલ્યુઝ તમને માત્ર ને માત્ર અટવાડવા માટે જ આપેલી છે. અહીંયા તમે જો સમજજો કે પૃથ્વી પર તમે છો, ત્યાંથી તમે મંગળ પર અચળ વેગથી ગતિ કરો છો, તો આ બંનેના કેન્દ્રને જોડતી જે રેખા હશે એના કોઈ એક બિંદુએ તમારી ગુરુત્વાકર્ષી તીવ્રતા 0 થતી હોવી જોઈએ. ઓકે, ક્યાંક એવું બિંદુ તો આવશે જ કે તમે અહીંથી અહીંયા તરફ ગતિ કરો છો ત્યારે કોઈ એક બિંદુ એવું આવશે કે જ્યાં તમારું ગુરુત્વાકર્ષી તીવ્રતા 0 હોય, અને ગુરુત્વાકર્ષી તીવ્રતા 0 હોય એટલે તમારું વજન પણ એક વખત કોઈ એક બિંદુએ 0 મળે, બરાબર? તો એ કોન્સેપ્ટ બેસાડીએ તો જો સી લાઈન તમે જોઈ શકો છો, એક વખત એક બિંદુએ અહીંયા 0 બતાવે છે, બરાબર? તો ઓપ્શન સી છે એ સાચી વાત છે અને બી આ રીતે ખોટો પડે છે. તો આનો સાચો જવાબ આવશે સી. માત્ર ને માત્ર કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. જો તમને કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે સારી રીતે આ ક્વેશ્ચનને એટેમ્પ્ટ કરી શકો અને જવાબ મેળવી શકો. કે પૃથ્વી વર્તમાન કોણીય ઝડપથી કેટલી ગણી ઝડપથી ફરે તો વિષુવવૃત્ત પર રહેલા પદાર્થનું વજન 0 બનશે. ઓકે, તો તમને જ્યારે પૃથ્વી ભ્રમણ કરતી હોય ત્યારે ગુરુત્વ પ્રવેગમાં થતા ફેરફારનું સૂત્ર ખ્યાલ છે, g = g - r ω² cos² લેમ્બડા. આ રીતનું કંઈક છે. તો અહીંયા વિષુવવૃત્ત પાસેનો પદાર્થ આપેલો છે. અહીંયા વિષુવવૃત્ત પર રહેલા પદાર્થના વજનની વાત કરીએ. હવે વજન છે એટલે m વડે ગુણવું પડશે, mg - m R ω² cos² લેમ્બડા, બરાબર? હવે એમ કીધું છે કે વિષુવવૃત્ત પર રહેલા પદાર્થનું વજન 0 બને એટલે આ 0 થઈ જશે એટલે આવશે mg - m R ω² અને લેમ્બડા વિષુવવૃત્ત પર છે એટલે લેમ્બડા આવશે 0, તો cos 0 એટલે કે 1, તો અહીંયા આવશે 1. આ સામેની સાઈડ જતું રહેશે તો mg = m R ω² m કટ થઈ જશે.
તો ઓમેગા સ્ક્વેરની વેલ્યુ આવે છે g/r, બરાબર. તો ઓમેગા મને મળશે √g/r. અહીંયા મળી ગયું, બરાબર. એટલે ટૂંકમાં એ કંઈક આટલી કોણીય ઝડપથી ફરે તો વિષુવવૃત્ત પરના પદાર્થનું વજન 0 બને. ઓકે, ચાલો ગુણોત્તર લઉં છું ω/ω0, જ્યાં ઓમેગા શું છે તો કે આટલી કોણીય ઝડપથી ફરે તો વિષુવવૃત્ત પરનું વજન 0 બને એ કોણીય ઝડપ છે, અને આ છે આપણી હાલના સમયની કોણીય ઝડપ. બંનેનું કમ્પેરિઝન ગુણોત્તર લીધેલો છે, બરાબર. તો ω0 નું એઝ ઇટ ઇઝ રાખું છું અને ઓમેગાની વેલ્યુ છે મારી પાસે, અહીંયા મૂકી દઉં છું √g/r, બરાબર. તો હાલના ઓમેગાની વેલ્યુ એટલે કે હાલના સમયે જે પૃથ્વીની કોણીય ઝડપ છે એ તમને ખ્યાલ હોવી જોઈએ. જો એ ખ્યાલ ન હોય તો क्या करेंगे, फाइंड करेंगे. चलो, ओमेगा એટલે 2π/t √g/r. આવર્તકાળને આપણે સેકન્ડમાં લેશું તો કે 24 કલાક હોય એના ગુણ્યા 3600 સેકન્ડ કરવું પડે, બરાબર. તો કે 36 ગુણ્યા 24, 6 દુ 12, 3 દુ 6 ને 1 7, 6 ચોક 24, 4 તેરી 12, 13 ને 14, 5 ને 6 8, એના 2 શૂન્ય ઉમેરી દઈએ એટલે આટલો જે આવર્તકાળ મળશે એ સેકન્ડમાં મળશે. તો 86400 2π √g 9.8 કે 10 એવું કઈ લેવાનું કીધેલું નથી, તો આપણે 10 લઈએ સરળતા ખાતર. જો આ 10 લઈએ તો અહીંયા આવશે 6400, પણ એ કિલોમીટરમાં હોય ને મીટરમાં ફેરવવું પડે. હવે આનો હું કંઈક જવાબ મેળવું તો મને મારો જવાબ ડાયરેક્ટલી મળી જાય. ઓકે, તો ચાલો પહેલા અંડરરૂટની એક મહાજાળને દૂર કરીએ. તો 86400 2πની બદલે હું 22/7 લખું છું, 3.14 લખો તો પણ કઈ વાંધો નથી મને. અંડરરૂટની વાત કરીએ તો આ 10 ની -3 ઉપર જાય તો 10 છે અને 10 ની -3 થઈ જશે ઉપર જાય એટલે, અને આ થશે 10 ની -2 પણ અંડરરૂટમાં એટલે આવશે 10 ની -1. ઓકે, એટલે અહીંયા આવશે 10 ની -1 અને 6400 છે એને અંડરરૂટમાં કરું તો એ આવે 80. થોડુંક સરળ થઈ ગયું, એક મીંડું કેન્સલ થશે. ચલો હવે ધીમે ધીમે આગળ વધારીએ આપણા ગાડાને. તો કે ચલો 2 વડે જ ભાગ ચલાવ્યા, સાવ શાંતિથી કરજો. 4 દુ 8, 3 દુ 6, 2 દુ 4 અને 1 0, કાંઈ વાંધો નહીં. ચલો હવે 43 20 ને 8 વડે ભાગીએ છે કે નહીં જોઈ લઈએ. 8 5 ને 40, 8 ચોક 32, 0 એટલે 540 વડે ડાયરેક્ટ ભાગ ચાલે છે. 540 ને 22 વડે ભાગ ચાલે છે જોઈ લઈએ. તો 22 દુ 44, 0 1, એક મીંડું ઉતારીએ. 5 દુ ને 10, 5 દુ 10 ને 11, 110 વધી જાય છે તો 4 વડે ચલાવીએ. 4 દુ 8, 88, 10 9 0 2 1, કઈ ન હોય પોઈન્ટ ઉતારીએ. 120 એટલે 5 વડે ચાલશે. 110 ફરી પાછા 100 આવ્યા તો 54, 24.54 જેવું કંઈક આવે છે. 24.54 એટલે ફાઇનલી 24.54 ગુણ્યા 7 ગુણ્યા 10 ની -1/1. તો હવે આ ગુણાકાર કરીએ. 24, 54 અને 7, 7 ચોક 28, 5 સતા 35, 36 ને 37, 7 ચોક 28, 29, 30 ને 31, 7 દુ 14, 15, 16 ને 17. તો ફાઇનલી આ બંનેનો ગુણાકાર કરીએ. આમાં કેટલા છે? 2 પોઈન્ટ કાપવાના એટલે 171. પણ
ગુણ્યા 10⁻1 છે તો ડાબી બાજુ 1 પોઈન્ટ ખસે તો 17.17 જેવી કંઈક વેલ્યુ આવે છે. ઓકે, અને કેના બરાબર મળી તો ω/ω0. ઓકે, તો આ ω0 નું સામે ગુણી દઉં તો મને ફાઇનલી જે જવાબ મળે છે શું મળશે? ω = 17ω0. ઓકે, એટલે કે 17 ગણી ઝડપથી ફરશે. અત્યારે હાલની ઝડપ છે એના કરતાં હું 17 ગણી ઝડપથી ફેરવું તો વિષુવવૃત્ત પર રહેલા પદાર્થનું વજન 0 બનશે. ઓકે, કોન્સેપ્ટ સરળ હતો પણ ગણતરીમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. હું એટલે જ ગણતરી તમને ક્લાસ વર્ક કે હોમવર્કમાં આપતો નથી, હું જાતે જ કરું છું. તમારે પણ આ જાતે જ કરવાનો પ્રયત્ન કરવાનો અને ઝડપ થોડીક કેળવવાનો પ્રયત્ન કરવાનો, બરોબર? કારણ કે આ જો આમાં તમે વધારે સમય આપી દેશો તો બાકીના MCQ બાકી રહી જશે આવડતા હોવા છતાં. એટલે તમારે આ એકદમ સરળતાથી અને બહુ સ્પીડલી થઈ જાય એવા પ્રયત્નો સતત કરતા રહેવાના. એ ઝડપ ત્યારે ને ત્યારે જ આવશે જો તમે આ બધા પ્રેક્ટિસ કરેલા હશે તો. કે પૃથ્વી વર્તમાન કોણીય ઝડપથી કેટલી ઝડપથી ફરે તો વિષુવવૃત્ત પર રહેલા પદાર્થનું વજન 0 બને. તો આપણી પાસે કોણીય ઝડપવાળું એક જ સૂત્ર છે, એ લગાવી દઈએ. G' = G - R ω² cos²λ. બરાબર? વજનની વાત છે, વજન 0 બને તો મારે m વડે ગુણી દઉં છું તો mg' = mg - mR ω² cos²λ. હવે એમ કીધું છે કે વિષુવવૃત્ત પર રહેલા પદાર્થનું વજન 0 બને એટલે આ વિષુવવૃત્તનું જે વજન છે એને મેં 0 કહી દીધું. વિષુવવૃત્તની વાત છે એટલે આ જે લેમ્બડા છે એ આવે 0. એટલે cos 0 એટલે કે 1, આ સામેની સાઈડ જતું રહીએ, m કટ થઈ જાય તો ફાઇનલી ω² = G/R. તો ઓમેગા મેળો √G/R. પણ આપને એમ કીધું છે કે વર્તમાન કોણીય ઝડપથી કેટલી ગણી ઝડપથી ફરે. તો મારે શું કરવું પડે? જે મળેલી કોણીય ઝડપ છે એને વર્તમાન કોણીય ઝડપ વડે ગુણોત્તર લેવો પડે. ઓમેગાની વેલ્યુ છે જ મારી પાસે, એ મૂકી દીધી છે. ω0 ને એમ નામ રાખ્યો. ω0 એટલે વર્તમાન કોણીય ઝડપ. જો તમને ડાયરેક્ટ વેલ્યુ યાદ હોય તો ઘણું કામ સરળ થઈ જાય, પણ ન હોય તો પછી આ રીતની મગજમારી કરવી પડે કે ઓમેગાની બદલે હું 2π/T, જ્યાં T શું છે? આવર્તકાળ. તો આવર્તકાળને હું સેકન્ડમાં લખું તો 3600 × 24 કલાક એટલે 86400 સેકન્ડ છેદમાં 2π √G આપણે કીધેલું નથી, 9.8 આપણે સરળતા ખાતર 10 લઈ લઈએ છીએ. R 6400 × 10⁻3. કેમ? કારણ કે આપણે મીટરમાં ફેરવું છે. 10 અને 10⁻3 ઉપર જતી રહે, 10⁻2 √ કાઢીએ 10⁻1 અને આ કોનો વર્ગ છે તો કે 80 નો, એટલે વર્ગમૂળમાં આવે એટલે 80 આવશે. પછી આપણે શું કર્યું કે માત્ર ભાગ ઉડાડ્યા અને ગણતરી કરી. પોઈન્ટ ખસેડવામાં ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર જવાબ બદલાઈ જશે. ફાઇનલી જવાબ મળ્યો કે 17 ગણી કોણીય ઝડપથી ફરે તો વિષુવવૃત્ત પરના વજન 0 બને. એટલે ત્યાં લોકો એમ કહે છે, હાય મારું વજન ક્યાં ગયું. બરોબર? પણ આવું ક્યારે શક્ય બને નહીં. તો આજે આપણે JEE સ્પેશિયલનો ત્રીજો ભાગ જોયો અને બહુ સારા એવા 2 થી 3 એક્ઝામ્પલ જોયા, બીજા કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન જોયા. જે લેન્ધી એક્ઝામ્પલ હતા એ તમારે ફરજિયાત પ્રેક્ટિસ કરવાની છે, અને કોન્સેપ્ટ વાળા જે હતા, જો તમને કોન્સેપ્ટ ક્લિયર હોય તો બહુ સારી વાત છે, જો ન હોય તો ફરીથી એક વખત વાંચો અને અટવાય ત્યાં અમારો કોન્ટેક્ટ કરો. તો મળીએ આગળ એક નવા ચોથા પાઠ સાથે, થોડાક નવા MCQ સાથે. ત્યાં સુધી લખતા રહો, વાંચતા રહો, મહત્તમ MCQ સોલ્વ કરો અને રીપી સાથે જોડાયેલા રહો. ઓલ ધ વેરી બેસ્ટ.